બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 13મી વખત સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડની બિનહરીફ વરણી કરવામાં આવી। ત્યારે જો વાત કરીએ તો બાર કાઉન્સિલર ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે આજરોજ ગુજરાત રાજ્યની તમામ કોર્ટમાં વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી નિયત કરેલી તારીખ પ્રમાણે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેના અનુસંધાને બરવાડા બાર એસોસિએશનના તમામ હોદ્દાઓ માટે એક પણ ફોર્મ ભરાયેલ નહીં, જે અનુસંધાને બરવાડા કોર્ટ ખાતે બરવાડા બાર એસોસિએશનની બેઠક ચૂંટણી અધિકારી PM રાઠોડના અધ્યક્ષસ્થાને તમામ વકીલોની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં તમામ વકીલોએ સર્વાનુમતે બરવાડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 13મી વખત સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડને બિનહરીફ ચૂંટી કાઢ્યા હતા। જ્યારે ઉપપ્રમુખ તરીકે JB થોરિયા તથા સેક્રેટરી તરીકે AR ચાવડા તથા ખજાનચી તરીકે PH સતાણી તથા લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે AF ચુડેસરા તથા લાઇબ્રેરિયન તરીકે KV પરમારની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેને તમામ વકીલોએ હર્ષભેર વધાવી હતી। કમલેશ રાઠોડ, પ્રમુખ બરવાડા બાર એસોસિએશન। આજ રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઈડલાઈન પ્રમાણે બરવાડા બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી માટેની એક બેઠક બરવાડા કોર્ટ રૂમ ખાતે મળી હતી, જેમાં તમામ વકીલોએ સર્વાનુમતે મને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યો છે। એ બદલ હું તમામ સર્વે વકીલ મિત્રોનો આભાર માનું છું। સાથે સાથે જ્યારે પણ વકીલોના કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે હું સતત તત્પર રહીશ અને તમામ વકીલોને કોઈ પણ કામ માટે સંપૂર્ણ સહકારની મારી ખાતરી રહેશે।